માણસોને વધારેમાં વધારે હેરાન કરતી વસ્તુ સમય છે, વધારેમાં વધારે. હા હા, આ ઉંમર વધે છે ને એની બહુ બહુ તકલીફ છે લોકોને. માણસને છે ને 25 વર્ષનું જ રહેવું છે, પણ તકલીફ છે થઈ ગયો 75, વાંધો ન્યા છે. હમણાં જો કોઈ ડૉક્ટર અથવા કોઈ વિજ્ઞાની એવી દવા બારી પાડે કે ભાઈ આ એક બોટલ છે, એ 8 દિવસ રોજ પીવાથી, 8 દિવસમાં બાટલી પૂરી કરવાની, રોજ સાંજે સૂતી વખતે પી લેવાની. 8 દિવસ પીવાથી માણસ 25 વર્ષ નાનો થઈ જાય, પણ કિંમત છે 5 લાખ રૂપિયા. તો ઉછીના લઈને પણ લોકો પી છે, કારણ કે નાના બધા મોટા કોઈને આ હેરાન કરે સમય. બાળક હતો, માણસ યુવાન થઈ ગયો, યુવાન હતો આધેડ થઈ ગયો, આધેડ હતો વૃદ્ધ બની ગયો, અને હવે તો તૈયારી થઈ ગઈ. આ સમય ક્યાં? એટલા માટે ભરતોરીનું સૂત્ર મને બહુ ગમે, સમયને મેં પાસ નથી કર્યો, સમયે મને પાસ કર્યો છે. કાલો ન યાતો વય મેં યાતા. કોઈ એમ કહે ને મેં ટાઈમ પાસ, તું શું ટાઈમ પાસ કરું? માણસ ટાઈમને પાસ નથી કરી શકતો, ટાઈમ માણસને પાસ કરે છે. આપણે પાસ થઈ જ ગયા ને, સમય નાનો ન્યા છે, આપણે પાસ થઈ ગયા. હા, અને ભરતોરી તો એમ પણ કીધું કે માણસ રોટલી ખાતો નથી, રોટલી માણસને ખાઈ જાય છે. ભોગા ન ભૂગતા વયોમેવ ભૂગતા. ભોગોને મેં ભોગવ્યા નહીં, પણ ભોગોએ મને ભોગવી લીધો. કાલો નહીં આતો, સમયને મેં પાસ ન કર્યો, સમયે મને પાસ કર્યો. હવે એનું સમાધાન શું? આ પરીક્ષિતને છેલ્લે એ જ સમાધાન મળ્યું છે. શરીરનું આયુષ્ય પૂરું થાય, આ સમયનું કારસ્તાન છે. આ ષડયંત્ર સમયનું છે કે શરીરનું આયુષ્ય પૂરું કરી દે. પણ વ્યક્તિ પોતાને શરીર માને તો આ લાગુ પડે, પણ હું શરીર નથી, હું આત્મા છું, તો આ સમય લાગુ નહીં પડે. બસ એ જ વાત પરીક્ષિતને સમજાણી કે આ શરીર તો કેટલી વાર જન્મ્યું છે, કેટલી વાર મર્યું છે, કેટલી વાર આના સગા સંબંધીઓ બદલાયા કર્યા છે, કેટલી વાર માતા પિતા બદલાયા છે આ શરીરના. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુના. એ અર્જુન, તારાન મારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે. મુશ્કેલી એ છે કે તું જીવ છો એટલે તને ખબર નથી, અને હું ઈશ્વર છું એટલે મને ખબર છે. બાકી જન્મ તો મારા તારા કેટલાય થઈ ગયા છે. એટલે આ ચક્કર તો એમનામ ચાલ્યા જ કરે છે. હવે એ શરીર ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ સમય લાગુ પડશે. સમય આ દેહાધ્યાસ નીકળી ગયો, હું આત્મા છું એ ખબર પડી ગઈ, અને પેલો સમયનું જો બંધન છે એ નીકળી ગયું, વાત પતી ગઈ.